ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्री गुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं नाम जगद्धाम नमाम्यहम्। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे धर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद
यो वायुर्नायथा विमय यत्र सर्गो मृषा निरस्तकोपं सत्यं परं धीमहि। શ્રીમદ ભાગવતના સાતમા સ્કંધમાં આપણા 8મા અધ્યાયની અંદર ભગવાન નૃસિંહની સ્તુતિ બધા દેવતાઓએ કરી. બધા દેવતાઓ બ્રહ્માજીથી માંડીને બધા જ અત્યંત ભયભીત હતા અને તેથી કોઈ પાસે જવાની હિંમત ન કરી શક્યું. એટલે એક એક શ્લોકમાં દરેકે પોતાનું ઓળખાણ આપી, પોતાની શું મુશ્કેલીઓ તે રજૂ કરી અને કેવી રીતે ભગવાને એ બધી મુશ્કેલીઓ દૂર કરી આ પ્રકારનું નિવેદન કરતા સ્તુતિ કરી. આ પ્રમાણે બ્રહ્માજી વગેરે દેશ રુદ્ર પણ આવી ગયા, શંકરજી પણ આવી ગયા. બધા દેવગણોએ નૃસિંહ ભગવાનના ક્રોધાવેશને શાંત ન કરી શક્યા. ભગવાન તો કે નૃસિંહ રૂપે અવતાર્યા છે, હિરણ્યકશિપુનો વધ કર્યો છે, અત્યંત ક્રોધાયમાન દેખાય છે. બધા દેવતાઓએ સ્તુતિ કરવા છતાં પણ એમના ક્રોધને શાંત ન કરી શક્યા અને પાસે પણ ન જઈ શક્યા. તો કોઈ ભગવાન નૃસિંહને જુએ તો એનો કોઈ આદિ અંત દેખાતો ન હતો. પછી દેવતાઓએ નૃસિંહ ભગવાનને શાંત કરવા માટે લક્ષ્મીજીને મોકલ્યા. એમણે આવીને જ્યારે નૃસિંહ ભગવાનનું અત્યંત અદ્ભુત રૂપ જોયું ત્યારે ભયથી મારીને લક્ષ્મીજી પણ ભગવાનની પાસે ન જઈ શક્યા. એમનું અદ્ભુત અદ્વિતીય રૂપ ક્યારે પણ જોયું ન હતું, ક્યારે એના વિશે સાંભળ્યું ન હતું. ત્યારે બ્રહ્માજીએ પોતાની પાસે જ ઉભેલા જે બાળક પ્રહલાદ છે એ પ્રહલાદને કહ્યું કે બેટા તું જા અને જો તારા પિતા પર તો ભગવાન કૃપાયમાન થયા હતા, હવે તું જઈને એમને શાંત કર. એમ કહીને બ્રહ્માજીએ પ્રહલાદને ભગવાન પાસે મોકલ્યા. પ્રહલાદ તો ભગવાનના પરમ પ્રેમી છે, જેવી આજ્ઞા એમ કહીને ધીરેથી ભગવાન પાસે પહોંચીને હાથ જોડીને પૃથ્વી પર પછી સાષ્ટાંગ નમસ્કાર કર્યા. નૃસિંહ ભગવાને જોયું કે નાનકડો બાળક છે એ મારા ચરણ પાસે પડી ગયો છે. ભગવાનનું હૃદય દયાથી ભરાઈ આવ્યું. એમણે પ્રહલાદને ઉઠાવીને એના મસ્તક પર એક કરકમળ એમનો રાખી દીધો, જે વાસ્તવમાં બધાને અભય પ્રદાન કરનાર છે એવું પોતાનો કરકમળ તો ભગવાને પ્રહલાદના મસ્તક પર રાખી દીધો. ભગવાનના કરકમળનો જેવો સ્પર્શ થયો કે આ પ્રહલાદના શુભ અશુભ જે કે સંસ્કાર બાકી હતા એ સર્વ નષ્ટ થઈ ગયા અને તત્કાલ એને પરમાત્મા તત્વનો સાક્ષાત્કાર થઈ ગયો. એણે અત્યંત પ્રેમ અને આનંદમાં મગ્ન થઈને ભગવાનના ચરણકમળને પોતાના હૃદયમાં ધારણ કરી લીધા. એ વખતે પ્રહલાદનું સમગ્ર દેહ છે એ પુલકિત થઈ ગયો, રૂવાટા ખડા થઈ ગયા, હૃદયમાં પ્રેમની ધારા પ્રવાહિત થવા લાગી, નેત્રો આનંદાશ્રુથી છવાઈ ગયા. પ્રહલાદજી ભાવપૂર્ણ હૃદયથી અને નિર્નિમેષ નેત્રોથી એક ટકે ભગવાનની સામે જોઈ રહ્યા છે. ભાવ સમાધિ સ્વયં એકાગ્ર મનમાં એમણે ભગવાનના ગુણો ચિંતન કરતા કરતા પ્રેમ ગદગદ વાણીથી ભગવાનની સ્તુતિનો પ્રારંભ કર્યો. આ રીતે હવે પ્રહલાદજી ભગવાનની સ્તુતિ કરે છે. કેટલા શ્લોકોમાં? 42 શ્લોકોમાં. તો ભાગવતની સ્તુતિઓમાં લાંબી સ્તુતિ મને એક છે
પહેલા તો ભગવાનની સ્તુતિ કરતા. ભગવાનની સ્તુતિમાં પોતે અધિકારી નથી. આમ પોતાના અધિકારીપણાની, ભગવાનની સ્તુતિ કરવાની પોતાની યોગ્યતાની જ શંકા કરે છે. અને એ કહે છે 433 પાન પર, બ્રહ્માદય સુરગણા મનયોથ સિદ્ધા સત્વૈકતાન મતયો વચસાં પ્રવાહે નારાધિતું પુરુગુણૈરધુનાપિ પિપ્રુઃ કિમ તોષ્ટુમર્હતિ સમે હરિરુગ્રજાતે બ્રહ્માદય સુરગણા મુનય અથ સિદ્ધા કેવા છે? સત્વૈકતાન મતય વચસાં પ્રવાહૈ પુરુગુણૈ અધુનાપી ન આરાધયિતુમ પિપ્રુઃ. તો ન પિપ્રુઃ ન પૂર્ણાઃ સમર્થાઃ ન જાતાઃ. અરે બ્રહ્માજી વગેરે દેવતાઓના ગણ જે છે પણ ભગવાનની સ્તુતિ કરવા માટે, ભગવાનમાં સંતોષ ઉત્પન્ન કરવા માટે, ટૂંકમાં ભગવાનનો ક્રોધ ક્યારે જાય? ભગવાનના મનમાં સંતોષ જન્મે ત્યારે. બ્રહ્માજી વગેરે આટલી સ્તુતિ કરી છતાં પણ એ ભગવાનમાં સંતોષ ન જન્માવી શક્યા, તેથી એમનો ક્રોધ શાંત ન કરી શક્યા. બ્રહ્માદય સુરગણા, બ્રહ્માજી, રુદ્ર, ઇન્દ્ર આ બધા સુરગણા અથવા દેવતાઓના ગણ. અથ મુનય મનશીલા સનકાદય ઋષિઓ સ્તુતિ કરી છે. મુનિ કોને કહેવાય? મનનશીલા, ભગવત તત્વનું મનન કરવું એનો સ્વભાવ છે. ટૂંકમાં જેમના મનમાં સતત ભગવાન વિશેના વિચારની ધારા પ્રવાહિત થતી હોય, તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર. તો સતત ભગવાનના સ્મરણનો પ્રવાહ ચાલતો હોય, મનન ચાલતું હોય, માત્ર સ્મરણ નહીં પણ મનન ચાલતું હોય, એને મુનિ કહેવાય. સનકાદય આવા સનકાદિકો. સિદ્ધ પુરુષે ભગવાનની સ્તુતિ કરી. સિદ્ધા જ્ઞાનિનોપી. તો પ્રહલાદજી કહે છે કે બ્રહ્માજી વડે, બ્રહ્મા વગેરે દેવતાઓ, સનત કુમાર વગેરે મુનિઓ અને સિદ્ધો, સિદ્ધ પુરુષો, જ્ઞાનીઓ આ બધા પણ અધુના તમ બહુકાલમ તમ આરાધયંત. આ બધા તો કેટલા કાળથી ભગવાનની આરાધના કરે છે, દીર્ઘ કાળથી. ખરો બ્રહ્માજી એમને એક જ ભગવાનની આરાધના કરવી. સનકાદિ મુનિ, સિદ્ધ પુરુષો બધા જે છે, સિદ્ધો આ બધા કેટલા બધા દીર્ઘ કાળથી ભગવાનની આરાધના કરી રહ્યા છે. એવા અધુના તો પણ આજે અત્યાર સુધી એમ આરાધયિતુમ સ્તુત્યાદિરૂપ આરાધન દ્વારા તસ્ય સ્વામિનઃ સંતોષમ ઉત્પાદયિતુમ ન પિપ્રુઃ. તો કે આ પ્રહલાદ 5 વર્ષનો બાળક છે, એની આરાધના કેટલી? આનો તો હજારો વર્ષથી આરાધના કરી રહ્યા છે. અને આવી આરાધના કરીને એમની સ્તુતિ કરી છતાં પણ કોઈ રીતે ભગવાનની આરાધના કરવામાં, આરાધયિતુમ એટલે શું? સ્તુત્યાદિરૂપ આરાધના દ્વારા. સ્તુતિ વગેરે આરાધના છે. ભગવાનની આરાધના, સ્તુતિ પણ ભગવાનની આરાધનાનો એક પ્રકાર છે. તો આ બધા તો ભિન્ન ભિન્ન રૂપે ભગવાનની આરાધના દીર્ઘકાળથી કરી જ રહ્યા છે. પણ આવી સ્તુતિ કરવા છતાં પણ ભગવાનમાં એ લોકો સંતોષ જન્માવી શક્યા નથી. ન પિપ્રુઃ પૂર્ણાઃ સમર્થાઃ ન જાતાઃ. પૃ ધાતુ પિપ્રુઃ. તો છતાં પણ એ લોકો સમર્થ બન્યા નથી
પ્રહલાદ વિચાર કરે કે બ્રહ્માજી વગર દેવતાઓ, સનકાદી ઋષિઓ આ બધા જે છે, જે લોકો દીર્ઘ કાળથી ભગવાનની આરાધના કરી રહ્યા છે, તેઓ પણ આ સ્તુતિરૂપી આરાધના કરવા દ્વારા ભગવાનના હૃદયમાં સંતોષ જન્માવી શક્યા નથી. એટલે કહે છે કિમ તોષ્ટુમર્હતિ સમે હરિ ઉગ્ર જાતે. તો ત્યારે પછી આ હરિ અથવા નૃહરિ, હરિ કહો કે નૃહરિ, હરિ કહો તો હરતિ પાપા હરિ એટલે ભગવાન, અથવા નૃહરિમાં હરિ એટલે સિંહ. હરિ શબ્દના જુદા જુદા અર્થ છે. એક અર્થ સિંહ, નરસિંહ કહો, નૃસિંહ કહો, આ ભગવાન નૃસિંહ એટલે છે. કિમ મેં તોષ્ટુમર્હતિ, શું મારા પર સંતુષ્ટ થશે, મારા પર ટૂંકમાં મારા વડે એમને સંતોષ થશે, મારાથી સંતોષ થવાનો છે. આ બધા જ્યારે ભગવાનને સંતોષ ન થયો ત્યારે શું ભગવાન મારાથી સંતોષ પામશે? કેમ ભાઈ તારામાં શું ફેર છે? તો બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધ સત્વૈકતાન મત. આ કેવા છે? સત્વ એકતાન મત. બધા સત્વગુણ ધરાવનારા છે. દેવતાઓ બધા સત્વગુણ ધરાવનારા છે. સનકાદી મુનિઓ સત્વગુણ ધરાવનારા છે. સત્વેષુ સત્વકાર્યેષુ ધર્મજ્ઞાન તપસ્સુ એકતાન અનન્યવર્તિની મતિ યશામ તે. આ લોકો કેવા છે? બધા સતત સત્વ કાર્યોમાં જ રત રહેલા છે. ટૂંકમાં હંમેશા જેમ કેવું છે, સાત્વિક જીવન છે બધા લોકો. એટલે કે સત્વ એકતાન મત. મતિ હંમેશા સત્વમાં જ એકતાન રહેલી છે. સત્વમાં એટલે તો મતિ આપણી સાત્વિક ક્યારે હોય? આપણે જ્યારે સાત્વિક કાર્યો કરતા હોઈએ, સાત્વિક મૂલ્યો ધરાવતા હોઈએ ત્યારે મતિ સાત્વિક હોય. તો આ બધા તો સતત સાત્વિક કાર્યો કરે છે, સાત્વિક ચિંતન કરે છે. ધર્મ, જ્ઞાન, તપસ્સુ. બ્રહ્માજી વગેરે જે છે, આ સનકાદી ઋષિઓ જે છે એ જ્ઞાની છે, સિદ્ધો બધા તપસ્વી છે. બ્રહ્માજી વગેરે તો કે ધર્મનું પાલન કરનારા છે. બધામાં ધર્મ પણ છે, જ્ઞાન પણ છે, તપશ્ચર્યા પણ છે. છતાં સનકાદી ઋષિઓમાં જ્ઞાનનું પ્રાધાન્ય હોય. બ્રહ્માજીમાં કારણ કે બ્રહ્માજીએ તો સૃષ્ટિનું કાર્ય કરવાનું છે, માટે ત્યાં ધર્મનું પ્રાધાન્ય હોય. સિદ્ધો બધા જ્ઞાની છે, જ્ઞાનનું પ્રાધાન્ય હોય. તો આ પ્રકારના આ ધર્મ પણ સાત્વિક વસ્તુ છે, જ્ઞાન પણ સાત્વિક છે, તપશ્ચર્યા પણ સાત્વિક છે. હંમેશા આ લોકો ધર્મમાં, જ્ઞાનમાં, તપશ્ચર્યામાં જ રત રહેલા છે. અત્યાર સુધી ભગવાન નૃસિંહની જેમ સ્તુતિ કરી છે એ બધા લોકો ધર્મમાં, જ્ઞાનમાં, તપશ્ચર્યાની અંદર જ રત રહેલા છે. તો અનન્યવર્તિની મતિ, ટૂંકમાં આ સત્ય સત્વની અંદર જેમની સતત મતિ રહેલી છે, તો મન સતત સત્વમાં જ નિષ્ઠ છે. સાત્વિક કાર્યો કરતા હોવાને કારણે એમના મનમાં સતત સત્વગુણનો પ્રભાવ હોય. તેથી મતિ પણ કહેવાય છે સતત સત્વગુણમાં જ પ્રભાવિત છે. એવા લોકો બધા વચસામ પ્રવાહી, એ લોકો પોતાના વચનના પ્રવાહથી, એ તો કેટલા બધા વિદ્વાન લોકો છે. વચસામ પ્રવાહી, એમણે આ બધા શ્લોકોમાં સ્તુતિ કરી. એમના બધા વચનોનો પ્રવાહ કેવો? ભગવદ્ ગુણ વર્ણ પ્રધાન, પ્રણન પ્રધાન. તો બધાએ જે સ્તુતિ કર્યા મુખ્યત્વે ભગવાનના ગુણોનું વર્ણન હતું. ભગવાને શું શું ઉપકાર કરેલા છે, ભગવાનના ગુણો જેવા પ્રધાન છે, એ પ્રકારના વાક્યોથી, એવા પ્રવાહથી, વ્યવધાન સમૂહી, આ એક વાગધારા. આ બધા તો સ્તુતિ કરી ત્યારે જાણે કે ગંગાના પ્રવાહની વાગધારા વહી જતી હોય એ પ્રકારની વાગધારાથી એ લોકોએ ભગવાનના ગુણગાન કરનારી આ ભગવાનની સ્તુતિ કરી.
અને છતાંય પણ તો ઉપરાંત બીજા બધા ગુણ પણ આ લોકો ધરાવે છે. હવે પછીના શ્લોકોમાં કહે છે કે 12 પ્રકારના ગુણ ધરાવનારા છે. એ બધા ગુણ પણ ધરાવનારા છે. સાત્વિક મતિ તો ધરાવનારા જ છે. એ મતિ તો સતત સત્વના એકમાત્ર સત્વનું ચિંતન કરનારી છે. અનેક પ્રકારના ઉચ્ચ ગુણો ધરાવનારા છે. એમ કહેવાનો ભાવ એ છે કે આ બ્રહ્માજી દેવતા વગેરે છે એ તો સ્તુતિ દ્વારા ભગવાનના કોપને શાંત કરવાના ઉત્તમ અધિકારી છે. ભગવાનમાં સંતોષ જન્માવવા માટે જે પ્રકારના ગુણો જોઈએ એ બધા જ આ દેવતાઓ ધરાવે છે. અને છતાં પણ આવી વાગધારા સુંદર વાક્ય પ્રવાહથી કરેલી સ્તુતિ વડે પણ એ લોકો ભગવાનમાં સંતોષ જન્માવી શક્યા નથી. ત્યારે એમનામાં આટલા બધા ગુણો છે અને જો ભગવાનને સંતોષ ન જન્માવી શકાય તો હું ક્યાં? એમનો એક ગુણ મારામાં નથી. મારામાં તો ખરેખર ભગવાનનો અસંતોષ જન્માવ્યો જ ગુણો છે. મારા જે ગુણો છે તો ભગવાનમાં અસંતોષ જન્માવનાર કોણ છે? તો કહે છે કે ઉગ્ર જાતે હે. હું કોણ છું? ઉગ્ર જાતિનો છું. ઉગ્રા ઘોરા આસુરી તામસી જાતિ યસ્ય. હું તો ઉગ્રમાં ઘોર તામસી આવી રાક્ષસની જાતિમાં જન્મેલો છું. અને માનવ તેથી કશું નથી. મારામાં તો ધર્મ પણ નથી, જ્ઞાન પણ નથી, તપસ્યા પણ નથી, અને બીજા બધા ધન, અભિજન, રૂપ, તપ, શ્રુત, ઓજ આ બધા ગુણો એમનું કશું મારામાં નથી. આ બધું ધરાવનારા દેવતાઓ જ્યારે પોતાની પ્રવાહ ધારારૂપી સ્તુતિ જ્યારે ભગવાનના હૃદયમાં સંતોષને જન્માવી શક્યા ત્યારે ક્યાં હું જેઓનો એક પણ ગુણ ધરાવનારો નથી અને મારામાં કોઈ કુશળતા નથી તો હું ભગવાનને કેમ સંતોષ જન્માવી શકું? આમ પહેલા શ્લોકમાં પ્રહલાદજી પોતાના અધિકાર વિશે શંકા કરે છે. ધીમે ધીમે વિશ્વાસ આવી જાય છે. પહેલા શરૂઆત આવે છે. શરૂઆતથી કે હું અધિકારી નથી. એવં ભગવત આરાધને અનધિકારમ આશંક્ય. આ પ્રકારે ભગવાનની આરાધનામાં પોતાનું અધિકાર રાહિત્ય પોતાની અયોગ્યતા છે એની શંકા પહેલા શ્લોકમાં રજૂ કરી. પછી વિચારે છે કે ખરેખર ભગવાનને સંતુષ્ટ કરવા માટે કયો ગુણ જોઈએ? તો પ્રહલાદજી વિચારે છે કે ભગવાનને સંતુષ્ટ કરવા માટે માત્ર ભક્તિ જ જોઈએ. બીજો કોઈ ગુણ હોય કે ન હોય એ મહત્વ નથી. માત્ર ભક્તિ જ જોઈએ. એવું હોય તો મારા યોગ્યતા છે. એમ કરીને તો એક ભગવાનનો સંતોષ ઉત્પન્ન ભક્તિ જ છે એ મારામાં છે તો કદાચ હું પણ સ્તુતિ કરવા માટે યોગ્ય હોઉં. એવું 2 શ્લોકમાં કહે છે. તો બીજા શ્લોકમાં કહે છે મન્યે ધનાભિજન રૂપ તપસ્તૌજ તેજ પ્રભાવ બલ પૌરુષ બુદ્ધિ યોગ નારાધનાય હિ ભવન્તિ પુરસ્ય નારાધનાય હિ ભવન્તિ પરસ્ય પુંસઃ ભક્ત્યા તુતોષ ભગવાન ગજયુથપાય. હું આનું શું માનું છું? ધન, અભિજન, રૂપ, તપ, શ્રુત, ઓજ, તેજ, પ્રભાવ, બલ, પૌરુષ, બુદ્ધિ, યોગા, 12 આ બધા જે છે તો યોગા આ બધા જે 12 સદગુણો છે લોકે શાસ્ત્રે છે મહત્વ હેતુ પ્રસિદ્ધ.
જે આ ધરાવનારું હોય એ મહાન છે, એ તો જગતમાં પ્રસિદ્ધ છે. ધન ધરાવનારું ટૂંકમાં આ ધન હોય, પછી બીજા એના સત્કુળમાં જન્મ હોય, સુંદરતા હોય, તપ હોય, પાંડિત્ય હોય, ઇન્દ્રિય શક્તિ, કાંતિ, આ બધું હોય, આ બધું ધરાવનારા તો શ્રેષ્ઠ છે, મહાન છે, એવું લોકોમાં પ્રસિદ્ધ છે, શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે કે આ તો મહાન છે. અને છતાંય પણ નારાધનાય ભવંતી તો કે છે બીજું, આ 12ની વ્યાખ્યા કરે છે અહીંયા આગળ. ધન એટલે શું? વિત્ત. ધન એટલે ધન, વિત્ત. અભિજન એટલે શું? સત્કુલે જન્મ, સત્કુળમાં જન્મ થયો એને અભિજન કહે છે. રૂપ એટલે સૌંદર્ય. ટૂંકમાં ધન ધરાવનારો હોય માણસ મહાન કહેવાય, ઉચ્ચ કુળમાં જન્મ થયો પણ મહાન કહેવાય, સુંદરતા ધરાવનારો પણ મહાન કહેવાય. તપશ્ચર્યા કરતો હોય, પોતાના ધર્મનું પાલન કરતો હોય, એ પણ મહાન કહેવાય. સુતમ પાંડિત્ય ધરાવતો હોય એ પણ મહાન કહેવાય. ઓજ ઇન્દ્રિય શક્તિ જે છે એ ધરાવનાર. તેજ શરીરની કાંતિ. ઓજસ ને તેજસ બંને આપણને. ઓજસ એટલે ઇન્દ્રિય શક્તિ, તેજસ એટલે શરીરની કાંતિ. પ્રભાવ પ્રભાવશાળીપણું, બીજાને મહાત કરવા પણ. બલમ શરીરની શક્તિ. પૌરુષમ પુરુષાર્થ કરવાની શક્તિ, ઉદ્યમ કરવાની શક્તિ. બુદ્ધિ હોવી, પ્રજ્ઞા હોવી. યોગ હોવો, યમ નિયમાદિ અષ્ટાંગ યોગ. ટૂંકમાં આ બધું ધરાવનારા મનુષ્યો તો મહાન છે, એ પ્રસિદ્ધ છે, લોકમાં તો પ્રસિદ્ધ છે, શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે કે આ પ્રકારના ગુણો ધરાવનારા તો મહાન છે. છતાં ન આરાધના ભવંતી પરસ્ય પુંસ. છતાં પરસ્ય પુંસ પૂર્ણાનંદસ્ય પુરુષોત્તમસ્ય. ભગવાન કેવો છે? પુરુષોત્તમ છે, પૂર્ણાનંદ છે. એટલે કોઈ ભગવાનની ખુશામત કરી શકે નહીં. ભલે આપણે કહીએ ખુશામત ખુદા કો ભી પ્યારી લગતી હૈ કહેવું, પણ કોઈ દિવસ કોઈ ભગવાનની ખુશામત કરી ના શકે. કારણ કે ખુશામત ક્યારે કરી શકાય આપણાથી? જ્યારે વ્યક્તિ છે એના કરતાં એને વધારે મહાન બતાવીએ, એની એવી પ્રશંસા કરીએ કે છે એના કરતાં મહાન જણાય, તેને ખુશામત કરી કરાય. પાસ થયો, BA પાસ થયો, આ તો PhD થયેલો છે, એવી જાતનું જાહેરાત કરીએ આપણે. હોય પછી લાખ રૂપિયાને કીધું કરોડપતિ છે. આ પ્રકારે માણસમાં જે પ્રકારનો ગુણો હોય એને કરતાં વધારેને આપણે કહીએ તો એને ખુશામત થાય. પણ ભગવાન તો અનંત ગુણ ધરાવનાર હોવાને કારણે એનાથી વધારે કોઈ કહી જ ના શકે. મળે પોતાની સ્તુતિથી ભગવાનને ખુશ કરવા એ તો શક્ય નથી. તો ખુશામત કરીને ભગવાન ખુશ કરવા શક્ય નથી. તેથી કે પૂર્ણ આનંદસ્ય પુરુષોત્તમસ્ય. ભગવાન પૂર્ણ આનંદ છે, માટે એવી કશી જ વસ્તુ નથી જેને આનંદ આપી શકે. ટૂંકમાં એવી કોઈ ભૌતિક વસ્તુઓ છે ને જેને આનંદ આપી શકે. તે દ્વારા જો ભગવાનમાં આનંદ કે સંતોષ જણાવવા માગતા હોય એ શક્ય જ નથી. એટલે કે છે બંને હું માનું છું કે પરમ પુરુષ ભગવાન છે, એને સંતોષ જણવા માટે આ બધી વસ્તુઓ પર્યાપ્ત નથી. ભક્ત્યા તુતોષ ભગવાન ગજ યુથ પાય. તો કહે છે કે યસ્માત ભગવાન ગજ યુથ પાય. ગજ યુથ પર, ગજના યુથનો પતિ એટલે ગજેન્દ્ર. તો ભગવાન ગજેન્દ્રથી તુતોષ. ભગવાન તો ગજેન્દ્રથી પણ સંતુષ્ટ થયા. ગજેન્દ્રમાં મને એકે વસ્તુ ન હતી, તો શું હતું ગજેન્દ્રમાં? ભક્તિ હતી. એટલે હવે પહેલા પ્રહલાદને એમ લાગ્યું કે સ્તુતિ કરવાની પોતે યોગ્યતા ધરાવતો નથી. તો પછી લાગે છે કે ભાઈ ભગવાનની સ્તુતિ એટલે કે ભગવાનમાં સંતોષ જન્મવા મળે. જોઈએ શું? તો કે
કોઈ ભૌતિક વસ્તુઓ ના જોઈએ, માત્ર ભગવાનની ભક્તિ જોઈએ. દ્રષ્ટાંત આપ્યું કેવી રીતે આ ગજેન્દ્ર જેનામાં કશી જ વસ્તુ ન હતી, એકમાત્ર ભક્તિ હતી અને ભગવાનને સંતુષ્ટ કરી શક્યો. તેથી ભગવાનની ભક્તિ જ માત્ર સંતોષ ઉત્પન્ન કરવા માટે પર્યાપ્ત છે. એ જ માત્ર, બીજી કશી વસ્તુ ભગવાનનો સંતોષ ના જન્માવી શકે, માત્ર ભક્તિ જ જન્માવી શકે. અતઃ જાતિ ગુણતસ્ય હીનોપી ભક્તિમાન એવ શ્રેષ્ઠ. એટલે હવે આપણે કોઈની કિંમત કરવી હોય કે કિંમત આંકવી હોય કે શ્રેષ્ઠ કોણ છે, ઉત્તમ કોણ છે, તો અહીંયા પ્રહલાદજી કહે છે જાતિ ગુણતસ્ય હીનોપી. ભલે લૌકિક જે સામાન્ય રીતે લોકો જેને શ્રેષ્ઠ કે ઉત્તમતા માટેના કારણ માને છે, એવી વસ્તુ જાતિ ગુણ વગેરે જે બહાર કહેવામાં આવે એ કશું ન હોય. ભક્તિમાન એવા શ્રેષ્ઠ બધું જ હોય, ભક્તિ ના હોય તો એ માણસનો શ્રેષ્ઠતા નથી, અને કશું પણ ન હોય ને ભક્તિ હોય તો શ્રેષ્ઠતા છે. એનો અર્થ નહીં કે જાતિવાળો ભક્ત ના હોય. આ ધન સંપત્તિ ધરાવનાર ભક્ત ના હોય કહેવાનો હેતુ નથી. બધું હોય અને ભક્તિ ના હોય તો એની પાસે કશું બધું એકડા વગરના મેળા જેવું છે. અને કશું ના હોય પણ એના ભક્તિ હોય તો એ શ્રેષ્ઠ કહેવાય. ટૂંકમાં મનુષ્યની શ્રેષ્ઠતા તો ભગવાનની ભક્તિ ટંકાવી જોઈએ, બીજા કોઈ પ્રકારના ભૌતિક સિદ્ધિઓથી નહીં. એટલે ભલે બીજી બધી તો ઉત્તમ હોય પણ ભક્તિહીન હોય તો એ ખરેખર ઉત્તમ નથી. એ વાત પછીના શ્લોકમાં થાય છે. વિપ્રાદ્વિષડ્ગુણયુતાદરવિંદનાભ પાદારવિંદ વિમુખાચ્છપચમ વરિષ્ઠમ મન્યે તદર્પિતમનો વચને હિતાર્થ પ્રાણમ પુનાતિ સકુલમ ન તુ ભૂરિમાનઃ. મન્યે, પાછું મન્યે કહે છે. હું આમ માનું છું, મારો અભિપ્રાય છે. વિપ્રાત, વિપ્રાત એટલે વિપ્ર કરતા. કેવું વિપ્ર? દ્વિષદ ગુણયુતાદ. આગળના 12 ગુણોનું વર્ણન કરવામાં આવ્યું. આગળ 12 વસ્તુ એની અહીંયા ફરી એનો નિર્દેશ કરે છે. દ્વિષદ 2 6 એટલે કેટલા? 12. દ્વિષદ ગુણયુતાદ. અથવા તો બીજા પણ 12 ગુણો કહેવામાં આવેલા છે. ક્યાં? સનત સુજાતીયમાં બીજા 12 ગુણો કહેવામાં આવ્યા. ધર્મશ્ચ સત્યમ ચ દમઃ તપઃ અમાત્સર્યમ હ્રીઃ તિતિક્ષા અનસૂયા યજ્ઞ દાનમ ધૃતિ શમશ્ચ મહાવ્રતા દ્વાદશ બ્રાહ્મણસ્ય. તો કહે છે કે બ્રાહ્મણ માટે આ 12 મહાવ્રતો છે. કયા 12? ધર્મ, સત્ય, દમઃ એટલે ઇન્દ્રિય નિગ્રહ, પછી તપઃ તપશ્ચર્યા, અમાત્સર્યમ કોના પ્રત્યે માત્સર્ય ના હો, કોના પ્રત્યે ઈર્ષ્યા ન હોવી. બહુ મોટી વસ્તુ છે. બધામાં આ વસ્તુ હોય જ છે. ઈર્ષ્યા વસ્તુ એવી છે કે માણસમાં સામાન્ય રીતે હોય જ છે. કારણ કે દરેકને પોતાના વિશે એક હીનતાની લાગણી હોય જ છે. જ્યારે કોઈને પોતાની ચડિયાતો જોઈએ એટલે આપોઆપ જ ઈર્ષ્યા જન્મવાની. તેથી એવો મનુષ્ય હોય એટલે ઈર્ષ્યા ન જન્મે. બહુ મહાન ગુણ છે. એવું ક્યારે હોય? જ્યારે અંદર હીનતાની લાગણી ના હોય ત્યારે. એવો માણસ તો છે ને બીજાની ઉન્નતિથી ખુશ થાય. મોટે ભાગે બીજાની ઉન્નતિથી આપણે આપણા હૃદયમાં બળતરા થાય. જ્યારે જેને આત્મસંતોષ છે, મનુષ્ય તો
બીજાની ઉન્નતિથી ખુશ થાય. આમાં આશ્ચર્ય. શ્રીહી લજ્જા હોય, નમ્રતા હોય, દીનતા હોય, તિતિક્ષા તો ઠંડી ગરમી માન અપમાન વગેરે સહન કરવાની ક્ષમતા હોય. અનસૂયા અસૂયા ન હોય. ચલો માત્સર્ય ને અસૂયામાં તો બહુ ફેર નથી જોકે. યજ્ઞ દાન ધૃતિ એટલે ધૈર્ય હોવું. ધૈર્ય કોને કહેવાય? જે માણસ હારી ન જાય, નિરાશ ના થઈ જાય. સામાન્ય સંજોગોમાં નિરાશા આવી જાય જ્યારે આપણે એમ લાગે કે હવે આપણાથી આગળ નહીં વધાય. ધૈર્ય એટલે વળી પાછા પોતાની જાતને પ્રોત્સાહિત કરે એ પ્રકારની વૃત્તિને ધૈર્ય કહેવાય. સમશ્ચ એટલે કે મનની શાંતિ. આ બધા આ બ્રાહ્મણ માટે 12 મહાવ્રત કહેવામાં આવે છે. ચલો આ બધું હોય તો મોટે ભાગે 12નો અર્થ તો પેલો જ ગણવો જોઈએ. આગળ વર્ણન કરવામાં આવ્યું એ જ 12 ગણવા જોઈએ. પણ આ ગણો તો વિપ્રાત વિષડ ગુણો યુવતાત એટલે વિપ્રતા અમે શ્રેષ્ઠ છે જ. અને આવા 12 ગુણ ધરાવનાર હોય એવું બ્રાહ્મણ ધારક હોય. અથવા હમણાં કહેયા તેવા 12 બધા મહાવ્રત ધરાવનાર એવો બ્રાહ્મણ હોય. પણ અરવિંદ નાભ પાદારવિંદ મુખાત વિમુખાત એવો માણસ પણ અરવિંદ નાભ પાદારવિંદ વિમુખ હોય. અરવિંદ એટલે કમળ. તો અરવિંદ નાભ અરવિંદમ બ્રહ્માંડાત્મકમ કમલમ તો ભગવાન પદ્મનાભ કહેવાય છે. આ પદ્મ શું છે? પદ્મ એટલે કમળ તો ખરું કેવું છે? બ્રહ્માંડાત્મકમ. આ બ્રહ્માંડ આખું બ્રહ્માંડ છે ને એ કમળ સમાન છે. એટલે ભગવાન જ્યારે પ્રલય અવસ્થાની અંદર ભગવાન સમગ્ર બ્રહ્માંડનો કોળિયો કરીને રહેલા હોય છે. પછી નાભીમાંથી એ બ્રહ્માંડ એ કમળ દ્વારા બ્રહ્માંડ જન્મતો હોય છે. એટલે અરવિંદ નાભ કહો, પદ્મનાભ કહો. એ પદ્મ છે, અરવિંદ છે, કમળ છે. કેવું છે? બ્રહ્માંડાત્મકમ કમલમ. આ બ્રહ્માંડ રૂપી કમળ જેમની નાભીમાં છે. ટૂંકમાં એનો અર્થ શું થયો? જે સમગ્ર જગતનું કારણ છે. ભગવાન કેવા છે? સમગ્ર જગતનું કારણ છે. ભગવાનની નાભીમાંથી એક કમળ ઉત્પન્ન થાય. એમાં બ્રહ્માજી અને બ્રહ્માજીને ભગવાન ઉપદેશ કરે. એ દ્વારા બ્રહ્માજી જગતનું સર્જન કરે. આ રીતે ભગવાન સમગ્ર જગતનું કારણ છે. એવા ભગવાન એમનું પાદારવિંદ. આ ભગવાનનું ચરણારવિંદ એ કેવું છે? સર્વ સંસાર તાપહારકાત. ભગવાનનું ચરણવિંદ એને આગળ એક સ્તુતિની અંદર એને છત્ર સાથે સરખાવવામાં. છત્ર જે આપણને તાપથી બચાવે, શીતળતા પ્રદાન કરે, છાંયડો. તો જેવી રીતે આ છત્રી છે આપણે છાંયડો આપે ને, તો ગમે તો બહાર તાપ હોય તો આપણને શીતળતા પ્રદાન કરે. તે બધે ભગવાનનું ચરણ કમળ પણ સર્વ સંસાર તાપહારકમ. આ સંસારમાં જે બધો સંતાપ છે, આધ્યાત્મિક, આદિભૌતિક, આદિદૈવિક, આ બધા સંતાપને હરણ કરનારું આ ભગવાનનું ચરણ કમળ છે. વિમુખાત અને વિમુખ હોય એટલે વિપ્રની વાત કરે. એટલે કે ભાઈ તું તો કેવી વાત કરે? વિપ્રને તું ઉતરતો કે છે? વિપ્ર તો ક્ષત્રિય વગેરે પણ શ્રેષ્ઠ છે. અને તો પછી તું કેમ કહે છે કે આ વિપ્ર પણ ઉતરતો છે? તો કહે વિપ્ર પણ આવા 12 સદગુણો ધરાવનાર કે 12 પ્રકારની સિદ્ધિઓ ધરાવનાર આ વિપ્ર હોય, જે ભલે લૌકિક દ્રષ્ટિએ જોવા જઈએ તો બધા જ જાતિમાં શ્રેષ્ઠ છે. અને લોકોમાં પણ એને શ્રેષ્ઠ માનવામાં આવતો હોય, અને કદાચ શાસ્ત્રમાં એને શ્રેષ્ઠ માનવામાં આવતો હોય, તો પણ જો એ ભગવાનના ચરણ કમળ વિમુખ હોય એટલે ભગવાનની ભક્તિ રહિત હોય. ભગવાનના ચરણ કમળ વિમુખ એટલે ભગવાનની ભક્તિ રહિત હોય. એના કરતા સ્વપચમ વરિષ્ઠમ મન્યે. એના કરતા તો હું સ્વપચ. સ્વ એટલે શું? કૂતરું. સ્વપચ કૂતરાને પકડનાર, કૂતરાને ખાનાર એટલે ચંડાળ. આવો ચંડાળને અત્યંત હીન જાતિ કેમ કહેવામાં આવી? કારણ કે આ કૂતરો તો મિત્ર છે. એ સ્મશાન વગેરેનું કામ કરતો હોય ત્યારે કૂતરોનો મિત્ર પણ એવાને પણ આવું ખાઈ જાય એટલે બહુ બહુ ભયંકર છે.
ચાલો સ્વપચ. હવે ચંડાળ જે છે એ હોય વરિષ્ઠમ, પેલા કહેવાતા શ્રેષ્ઠ બ્રાહ્મણ કરતા પણ હું આ કહેવાતા ચંડાળને શ્રેષ્ઠ માનું છું. કેમ? કારણ કે પાદારવિંદના સ્વપચમ વરિષ્ઠમ તદર્પિત મનોવચને હિતાર્થ પ્રાણમ સ્વપચમ. આ સ્વપચ કહો, ચંડાળ કહો, એનું વિશેષણ આપ્યું. કેવું છે? તદર્પિત મનોવચને હિતાર્થ પ્રાણમ. તદર્પિત તસ્મિન અર્પિત. તો જેનું આ સ્વપચ, આ ચંડાળ, જેનું મન જે છે એ તસ્મિન, તો તસ્મિન એટલે ભગવાન અરવિંદ નાભમાં, ભગવાનના ચરણ કોણમાં કે ભગવાનમાં જેની અર્પિતા મનાદેહ, મન વચન ઈહિત અર્થ પ્રાણ, જેને પોતાનું બધું સમર્પિત કર્યું છે. તો ભક્તિ કોને કહેવાય? કોઈ મનુષ્યમાં ભક્તિ છે એવું ક્યારે કહેવાય? જ્યારે એણે પોતાની જાતને સંપૂર્ણ રીતે સમર્પિત કરી હોય. એટલે ભલે શું કેટલું સમર્પિત કર્યું મહત્વની વસ્તુ નથી, પરંતુ સર્વ રીતે પોતાની જાતને સમર્પિત કરે છે મહત્વ છે. આ સ્વપચ છે. એને પણ મન, બીજું કશું નહીં તો આપણું મન તો આપ્યું છે ખરું, વચન પણ ખરું. તો જેને પોતાનું મન અને પછી વચન, હા પછી તો મનસ અર્પણમ, ભગવાને મન અર્પણ કરવું છે. એને મન છે, પછી પોતાનું વચન છે, પોતાનું કર્મ છે, પોતાનું ધન છે, પોતાનું જીવન છે. આ પાંચે પાંચ વસ્તુઓ આ ચંડાળ કોઈ પણ ભગવાન અર્પિત કરી હોય. ચાલો ભાઈ, ભગવાને મન અર્પિત કરવું એટલે શું? તદ વ્યતિરિક્તસ્ય અચિંતનમ. તો ઘણા લોકો અર્પણ કરતા હોય. કોઈ કહે, એક બહેન હતા જે બહુ સુંદર ગાતા હતા. એને કહ્યું કે ગાઓ જરા. તો કે નહીં ભાઈ, હું તો માત્ર મારા ગુરુજી માટે જ ગાઉં છું. એમણે પોતાનું સંગીત છે એ ગુરુજીને સમર્પિત કર્યું છે. તેવી રીતે કોઈ ભક્તે પોતાનું મન ભગવાનને અર્પણ કર્યું હોય નથી કરો તદ વ્યતિરિક્તસ્ય અચિંતનમ. એના મનમાં ભગવાન સિવાય બે કોઈનું ચિંતન ન થાય એને કહેવાય ભગવાનને મન અર્પિત કર્યું. પછી વચન, વચન ભગવાન અર્પણ કરવું એટલે શું? તદ વાર્તા કથન અતિરિક્તા કથનમ. એ જે કે બોલે એ માત્ર ભગવાનની જ વાત હોય, એ સિવાય કશું ન બોલવું, એનું નામ છે પોતાનું વચન અર્પિત કર્યું. પછી ત્રીજું છે તો ઈહિતમ કર્મ. ઈહા એટલે ચેષ્ટા, હિત કર્મ. ભગવાનને જેને પોતાનું કર્મ અર્પણ કર્યું એટલે તત્ પ્રીતિએ આચરણ. ટૂંકમાં પોતાનું કર્મ ભગવાન અર્પણ કરવું એટલે ભગવાનની પ્રીતિ માટે જ બધું આચરણ કરવું, સ્વાર્થ માટે નહીં. ટૂંકમાં ભક્ત જે કર્મ કરતો હોય એ પોતાના અહંકારને પોષવા માટે નહીં, માત્ર ભગવાનને પોષવા માટે કરતા હોય. એનો અર્થ છે પોતાનું કર્મ સમર્પિત કર્યું. પછી અર્થ, અર્થ એટલે પોતાનું ધન જે કંઈ હોય તે, બિચારા પાસે શું હોય, ચંડાળ જે કંઈ ધન હોય એ પણ ભગવાન માટે જ ખર્ચવું, બીજા કશા માટે નહીં. અને છેવટે પ્રાણને સમર્પિત કર્યો, જીવન સર્પણમ. ટૂંકમાં પોતાના પ્રાણને સમર્પિત કર્યો, પોતાના જીવનને સમર્પિત કર્યું. જ્યાંથી જીવે ત્યાંથી ભગવાનની સેવા કરવી, બીજું કશું જ ન કરવું. તો આ ભક્ત કોને કહેવાય એ વ્યાખ્યા કરી. ભક્તિ છે એટલે શું છે? તદબુદ્ધ તદાત્માન તદનિષ્ઠા તત્પરાયણ. તદબુદ્ધ તદાત્માન તદનિષ્ઠા તત્પરાયણ. સતતમ કીર્તયંતો મામ યતંતશ્ચ દૃઢવ્રતા. આ પ્રકાર ભગવાન પોતાના ભક્તોનું વર્ણન કરતા હોય છે. મચ્ચિત્તા મદ્ગત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંતસ્ય મામ નિત્યમ તુષ્યંતિ ચ રમંતી ચ. મચ્ચિત્તા, ચિત્તમાં મારું ચિંતન છે. મદ્ગત પ્રાણા, જેના પ્રાણ કે ઇન્દ્રિયો છે એ પણ મારી સેવામાં સમર્પિત છે. બોધયંત પરસ્પરમ, પરસ્પર જ્યારે મળે ત્યારે એકબીજાને મારા વિશે જ બોધ કરતા હોય, મારા વિશે જ ચર્ચા કરતા હોય.
કથેન તસ્ય મામ નિત્યમ, અને કોઈ શ્રોતા મળી જાય તો મારું જ કથન કરાય. ભક્તિ ભક્તિ એટલે અમારું ભક્તિ છે એટલે શું? આ બધું થાય. ટૂંકમાં જેટલે ભક્તિ એટલે આત્મસમર્પણ, શરણાગતિ કહો, આત્મસમર્પણ કહો, તો જેટલે અંશે પોતાની જાતનું સમર્પણ થાય એ એટલે અંશે આપણા ભક્તિ છે એમ કહેવાય. એટલે આવો કોઈ ચંડાળ હોય, આવા પ્રકારની ભક્તિ ધરાવનાર કોઈ ચંડાળ હોય તો એને પેલા બધા સદગુણો ધરાવનાર બ્રાહ્મણ કરતા બ્રાહ્મણ દ્રષ્ટાંત આપ્યું. જે બધા સદગુણો ધરાવતો હોય પણ ભગવાનને વિમુખ હોય, ભગવાન ભક્ત ના હોય, પણ બ્રાહ્મણ કરતા બીજો કોઈ સદગુણ ન ધરાવનાર હોય, ભગવાન ભક્ત હોય, તો ચંડાળને પણ શ્રેષ્ઠ ગણો છે. બહુ મોટી વસ્તુ છે. વૈદિક સંસ્કૃતિમાં ચંડાળ શ્રેષ્ઠ છે એ તો મોટી બહુ, એટલે એ મોટી દુષ્ટતા છે, કોઈ કહી ના શકે. તો બ્રાહ્મણ બધા ચંડાળને શ્રેષ્ઠ ગણવા એટલે શું? બહુ મોટી દુષ્ટતા છે. આવી દુષ્ટતા ભાગવતમાં છે. ટૂંકમાં આગળના વિભાગની અંદર જે બધું કે ઘણી વાર કચરો કરવામાં આવતો હોય છે. શ્રેષ્ઠ કઈ વસ્તુ મનુષ્ય શ્રેષ્ઠ બનાવે છે? માત્ર ભગવાનની ભક્તિ મનુષ્યને શ્રેષ્ઠતા પ્રદાન કરે છે, બીજી કશી વસ્તુ નહીં. એવું તમે કેમ માનો છો? પ્રહલાદને પૂછીએ કે આવું કેવા માનવાનું કારણ શું? આવો છે શ્રેષ્ઠ છે પેલા કરતા, એનું કારણ શું? તો કે છે પ્રાણ પુનાતિ સકુલમ. આવો ભક્ત છે એ પોતાના સંપૂર્ણ કુળને પવિત્ર કરી દે છે. અત શ્રેષ્ઠ કુળ 71 તાર્યા રે. જે પોતાને તો સમજ્યા પણ પોતાના કુળને પણ પવિત્ર કરે છે એને શ્રેષ્ઠ ગણાય. તો પેલો કેમ શ્રેષ્ઠ? ન તો ભૂરિમાન. આમાં શું છે? પેલા બધા જયારે આગળ કહેવામાં આવ્યા એવા અર્થ જાત જાતના પેલા 12 પ્રકારના ગુણો જે કહેવામાં આવ્યા, અભિજન હોય, ટૂંકમાં ઉત્તમ કુળનો જન્મ થયો હોય, રૂપ હોય, સૌંદર્ય હોય, બુદ્ધિ હોય, પાંડિત્ય હોય, આ બધી શું કરે છે? ખરેખર તો મનુષ્યને ઘમંડી બનાવનારી છે. કે ભૂરિમાન, બહુ મોટું માન ધરાવનારો, પોતે આ પ્રકારની કંઈક લૌકિક સિદ્ધિઓ ધરાવે છે અને માટે જે માણસ મહાન ભૂરિમાન, મહાન અભિમાની છે. ગર્વ અન્યકૃત સન્માનો. આ ભૂરિમાન શબ્દ છે ને એના 2 અર્થ થાય. ક્યાં તો મહાન ગર્વ ધરાવનાર છે, તો ભૂરિમાન જેને બહુ બધું માન મળે છે. ભૂરી એટલે પુષ્કળ, ભૂરિમાન એટલે પુષ્કળ અભિમાન ધરાવનાર, અથવા જેને પુષ્કળ માન મળે છે એવું તો આપણે ગણો. એ પણ નતું એવો પણ એવમ ભૂત તો ન પુનાતિ સ્વાત્મન ન પુનાતિ. આ માણસ છે ને એ તો પોતાની જાતને જ પવિત્ર કરી શકતો નથી. ભલે ને ગમે તેવા ગુણ, ગમે તેવી ગુણ ધરાવનારો હોય, સિદ્ધિઓ ધરાવનારો હોય, પણ ક્યાં તો મહાન અભિમાની હોય કે ભલે બીજાઓ દ્વારા માન પ્રાપ્ત કરતો હોય તો પણ એ પોતાની જાતને પવિત્ર કરી શકતો નથી. પછી પોતાના કુળને પવિત્ર કરવાની વાત જ ક્યાં આવી? ટૂંકમાં કઈ વસ્તુ પવિત્ર કરે છે? આપણા હૃદયને પવિત્ર શું કરે છે? ભગવાનની ભક્તિ. એટલા જ માટે ભગવાને અંતઃકરણ શુદ્ધિ માટે કર્મયોગનું વિધાન કર્યું. કર્મયોગ એટલે સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવ. પોતાના કર્મથી ભગવાનની અર્ચના કરતા કરતા, આરાધના કરતા કરતા, આમ અન્નમ ભક્તિ. તો આ રીતે જે ભક્તિ છે એ મનુષ્યને, આપણા મનને શુદ્ધ કરનાર છે, બીજું કશું નહીં. તથા ચેત ભક્તિહીનસ્યેતે ગુણાઃ ગર્વાદ્યર્થમેવ ભવન્તિ. જો ભગવાનમાં ભક્તિ હોય તો આ ગુણો એને શોભે, અલંકારની જેમ શોભે. ભગવાનની ભક્તિ હોય પછી એની પાસે ધન હોય, સંપત્તિ હોય, સત્તા હોય, પ્રતિષ્ઠા હોય, એ બધું શોભાયમાન થાય. જોઈએ કેટલાય આપણે ત્યાં શ્રેષ્ઠીઓ થઈ ગયા આપણે ત્યાં પણ. જેમ કે બિરલાજી હોય, ભગવાનના ભક્ત હતા, એમની પાસે ધન સંપત્તિ હોય તો ધન સંપત્તિ શોભે. બીજા અત્યારના કેટલાય બધા લોકો છે એમને ધન સંપત્તિને ઘમંડી બનાવનારા છે.
જાત જાતની બધી એ લોકો માત્ર સ્પર્ધાઓ કરનારા છે. એટલે આવી વસ્તુ ઘમંડ જન્મવાની હોય છે. તો જો જ્યાં ભગવાનની ભક્તિ નથી હોય ત્યાં બધી સિદ્ધિઓ છે એ ઘમંડ જન્મવાની હોય છે. અંતેથી અમુક કશું પવિત્ર ના કરે, માત્ર ભગવાનની ભક્તિ પવિત્ર કરે. એ હોય તો આ સદગુણો છે એના વડે શોભા બની જાય, અલંકાર બની જાય. એટલે આનો અર્થ એ થયો કે આ ન હોવું જ સારું. આ બધું હોય, કુંતી માતા પણ કહે છે કે ભાઈ આ બધા એ આવું જ વર્ણન કરે છે. આવી બધી વસ્તુઓ સંપત્તિ હોવી એના કરતાં ન હોવી સારી. આ સંપત્તિ છે ને ભગવાન આ સંપત્તિ મનુષ્યને આપને વિમુખ બનાવનારી છે. એના કરતાં વિપત્તિ સારી જે મનુષ્યને આપને અભિમુખ કરનારી છે. એટલે વારંવાર આ વિચાર જે છે એને ભાગવતમાં દોહરાવાતો હોય છે. એટલે ટૂંકમાં આપણે ભાગવતનું તાત્પર્ય આપણે જાણી શકીએ. તાત્પર્ય શેમાં છે? ભક્તિમાં છે. एवं धनादि समर्पणी भक्त विप्राद विशेषित युक्त्वा तत्र प्राकृत जनवत किम भगवान अपनी सम्मान अपेक्षते. प्रहलादे શું કહ્યું? આ બધું સમર્પિત કરતા ભગવાનને એ શ્રેષ્ઠ છે. શું સમર્પિત કરતો હોય? તો કે મન છે, વચન છે, પછી પોતાનું કર્મ છે, પોતાની ધન છે, પોતાનો પ્રાણ છે, આ બધું ભગવાનને સમર્પિત કરતો હોય એ શ્રેષ્ઠ કહેવાય. તો એમાં શ્રેષ્ઠતા સમર્પણને કારણે, એટલે ટૂંકમાં ભગવાન પ્રસન્ન થાય છે શેને કારણે? આ બધું મળે છે એટલા માટે. ટૂંકમાં સામાન્ય માણસોને જેવી રીતે આપણે આ બધું આપીએ એટલે ખુશ થાય, તેવી રીતે ભગવાન પણ શું આ બધું મળવાથી ખુશ થાય એવું પ્રહલાદ કહેવા માંગો છો તમે? પ્રહલાદને પ્રશ્ન પૂછીએ કે જ્યારે કોઈ પ્રકારની વસ્તુ ન ધરાવનારા ચંડાળને તમે શ્રેષ્ઠ કહ્યો અથવા જે ભક્તને શ્રેષ્ઠ કહ્યો, ભક્ત જે બધું પોતાનું અર્પિત કરે છે એટલે ભગવાન ખુશ થવાનું કારણ પેલો બધું એમને આપે છે એટલા માટે. એ તો સામાન્ય લોકો થાય છે ને. સામાન્ય લોકો પણ જ્યારે બીજો આપણને બધું આપે ત્યારે ખુશ થઈએ ને ભગવાન એવો જ છે. ઇતિ ચેત તદા તસ્ય પૂર્ણ કામદયો ન સ્યાત. તો ભગવાનમાં ખુશામતથી ખુશ થતો હોય, ભગવાન પણ ધન સંપત્તિ ખુશ થતો હોય તો એનામાં મારામાં ફેર શું? આપણે સ્વામીજી કે વોટ્સ ધ ડિફરન્સ બિટવીન ભગવાન અને અંકલ? ટૂંકમાં મારા કાકા પણ એવા છે, એમને કે મળે ખુશ થાય ને ભગવાને ખુશ થાય, ફેર શું પડે? તો ભગવાનમાં કેવો છે? અધૂરો કહેવાય, અપૂર્ણ કામ કહેવાય, એને પૂર્ણ કામ ન કહેવાય. એટલે પછીના શ્લોકમાં કહે છે નૈવાત્મન પ્રભુરયમ નિજલાભ પૂર્ણ માનમ જનાદ વિદુષઃ કરુણો વૃણીતે. યદ્યજ્જનો ભગવતે વિદધીત માનમ તચ્ચાત્મને પ્રતિમુખસ્ય યથા મુખશ્રીઃ. અયમ પ્રભુ નિજ લાભ પૂર્ણ. એની આ ભગવાનમાં અને સામાન્ય માણસોમાં આટલો મહાન તફાવત છે. શું તફાવત છે? અયમ પ્રભુ નિજ લાભ પૂર્ણ. અયમ પ્રભુ સર્વસ્વામી ભગવાન. આજે બધાનો સ્વામી છે, ભગવાન છે, એ નિજ લાભ પૂર્ણ એટલે કહે છે અવિદુષ કરુણ અવિદુષ માનમ અવિદુષ જનાદ. બિચારો અજ્ઞાની મનુષ્ય હોય, ભગવદ અપેક્ષા તસ્માત માનમ પૂજા વૃણીતે. અવિદુષ જનાદ માનમ વૃણીતે સ્વીકરોતી. કે છે કે નહીં ભગવાન છે, અજ્ઞાની મનુષ્ય હોય તો એની પણ જે પૂજા કે માન હોય બધું ભગવાન સ્વીકાર કરે છે. શા માટે? નિજ લાભ પૂર્ણ.
ભગવાન તો છે ને એને કશી વસ્તુની અપેક્ષા એટલા આપણે નથી કે નિજ લાભ પૂર્ણ આનંદ સ્વરૂપ લાભે નહીં પૂર્ણ પોતાના લાભથી પૂર્ણ છે. નિજ લાભ પૂર્ણ એની પૂર્ણતા માટે લાભ તો જોઈએ. કોનો લાભ? નિજ લાભ. બસ પોતાના લાભથી જ પૂર્ણ છે. એટલે આત્મનિવ આત્મના તુષ્ટ સ્વયં પોતાનાથી સંતુષ્ટ છે. અંતેથી તો ભગવાન છે અંતેથી કશી વસ્તુ સંતોષ એને ઉત્પન્ન કરે. ટૂંકમાં વસ્તુ સંતોષ થતો નથી, માત્ર જે ભાવનાથી અર્પણ કરવામાં આવે છે એ ભાવનાને કારણે ભગવાન ભક્ત પર પ્રસન્ન થતો હોય છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મેં ભક્ત્યા પ્રયચ્છતિ. એટલે ભગવાને સ્પષ્ટ કહ્યું કે મને ખુશ કરવા માટે કોઈ મહાન વસ્તુની કિંમતી વસ્તુની જરૂર જ નથી. ખાલી પાંદડું લઈ આવો, ફૂલ લઈ આવો, ફળ લઈ આવો, થોડું જળ લઈ આવો. એટલે શું ટૂંકમાં ભગવાને આ થોડીક વસ્તુ નિર્દેશ કર્યો જે તમને અનાયાસે મળી રહે, જે મેળવવા મળે કોઈ પ્રયત્ન ના કરવો પડે એ વસ્તુ એની કોઈ કિંમત નથી. યો મેં ભક્ત્યા પ્રયચ્છતિ. પણ અમારી વસ્તુઓ પણ આ વસ્તુઓ પણ ભક્ત મને ભક્તિ પ્રદાન કરે તો હું ખૂબ ખુશ થઉં છું. અંતેથી ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિપરહૃતમ અશ્નામિ પ્રયતાત્મન. એ ભક્તિપૂર્વક જે મને સમર્પણ કરવામાં આવ્યું છે એ હું આનંદથી એને આરોગું છું, આનંદથી એને ભોગવું છું, આનંદથી સ્વીકારું છું. તો ચાલો ભગવાન જે સ્વીકારે છે એ શેને માટે છે? કહે છે નૈવ આત્મન. ભગવાન જે સ્વીકારે છે આ બધું ટૂંકમાં જે કંઈ ભક્ત અર્પણ કરતો હોય એ ભગવાન સ્વીકારતો હોય. નૈવ આત્મન ન સ્વસ્થ અર્થાય. એ પોતાના માટે સ્વીકારતો નથી હોતો. આ બહુ સરસ વસ્તુ કહેવામાં આવે. ભગવાનને તમે જે અર્પણ કરો એ ભગવાન પ્રેમથી સ્વીકારે ખરો, પણ એ પોતાના માટે સ્વીકારતો નથી. તો કોના માટે સ્વીકારે છે? કહે છે કરુણ તરી કિમર્થમ વૃણીતે. ભગવાન જો ભક્તે અર્પણ કરેલી વસ્તુ પોતાને સંતોષ મળે સ્વીકારતો ન હોય, ટૂંકમાં એ વસ્તુ એને સંતોષ જન્મે છે એવું નથી, એના માટે એ વસ્તુથી પોતાને લાભ થાય છે માટે સ્વીકારે છે એવું નથી. તો ભાઈ શું લાભ થાય છે? કરુણ કૃપાલુત્વાદ જીવાનામ કૃતાર્થતા સિદ્ધ્યર્થમ વૃણીતે. ભગવાને સ્વીકારે એ પોતાના માટે નહીં, પણ જેણે અર્પણ કર્યું છે એ કૃતાર્થ બને. એટલે ભગવાનને અર્પણ કરો તમને આ પોતાને અર્પણ થઈ ગયું. એવું થઈ ગયું. ભગવાનને અર્પણ કરીએ એટલે એ ભગવાન એ સ્વીકારે છે, પણ એ કે પોતાના લાભ માટે સ્વીકારતો નથી, પરંતુ જે ભક્ત છે એની કૃતાર્થતા માટે, એને કૃતાર્થ કરવા માટે, એને સંપૂર્ણ રીતે સંતુષ્ટ કરવા માટે સ્વીકારે છે. પણ ભગવાન પૂર્ણ કામ છે. ટૂંકમાં ભગવાન પૂર્ણ છે, એના કોઈ કામના નથી. અંતેથી ભગવાનની કોઈ પ્રકારની અપેક્ષા નથી. એવું છે ને કે આપણને કશી અપેક્ષા હોય જ નહીં. અને કોઈ આપે તો બસ ભલે લે ભલે. ઘણા મહાત્મા પર તમે જાઓ ને મૂકો તો મૂકો રાખે લે, કોઈ આપી દે એટલે એમને ટૂંકમાં કશો ફેર જ ના પડે. અંદરથી જે લોકો સંતુષ્ટ છે એને તમે કશું આપો ને તોય કશો ફેર ના પડે. એટલે આપ્યું ના આપ્યું સરખું જ થયું. આપો તોય કશું ના થાય, એમને ન આપો તોય ના થાય. ભગવાન આ પૂર્ણ કામ છો અને મારે આપને કોઈ પ્રકારની અપેક્ષા નથી, તો ભગવાન ભક્ત આપણામાં સમર્પણ કરે. એ સમર્પણથી પણ જો તમારામાં કોઈ સંતોષ ના જન્મતો હોય તો ભાઈ તમે ખુશ ના થતા હોય તો એનો કૃપા પણ ના કરો, તો સમર્પણનો અર્થ શું રહ્યો? આપણે સમર્પણ શા માટે કરીએ? જેથી ભગવાનનો કૃપા પ્રસાદ પ્રાપ્ત થાય. એ ક્યારે થાય? ભગવાન ખુશ થાય ત્યારે. ભગવાન તો પૂર્ણ કામ હોવાને કારણે એને કોઈ અપેક્ષા જ નથી, આપણે કશાથી ખુશ થવાનો સંભવ જ નથી, સવાલ નથી. તો પછી ભગવાનનો પ્રસાદ, ભગવાનની કૃપા કેમ પ્રાપ્ત થાય? તો પછી કૃતાર્થ તમે કહો છો. પ્રહલાદ કહે છે કે ભગવાન જે સ્વીકારે છે તો ભક્તની કૃતાર્થતા માટે સ્વીકારે છે. ભક્ત ક્યારે કૃતાર્થ થાય? જ્યારે ભગવાનની કૃપા પ્રાપ્ત થાય ત્યારે.
ભગવાન ક્યારે કૃપા કરે? જ્યારે ભગવાન ખુશ થયા હોય ત્યારે. ભગવાન ક્યારે ખુશ થાય? ખુશ થવા માટે એમને કશી જરૂર હોય ત્યારે. ઘણા લોકો આવીને આપણને ભેટ આપી છે કે સ્વામીજી આ તમારી પર્સનલ જરૂરિયાત મળે, જે કશા માટે નહીં. બરોબર છે, ભાવના સરસ છે. એટલે તેવી રીતે આપણે ભગવાન તો પર્સનલ જરૂરિયાત મળે છે, પણ મારે પર્સનલ જરૂરિયાત નથી ભગવાન કે. ભગવાન એક બાજુ કહે છે કે હું આ શેને માટે સ્વીકારું છું? જેથી ભક્ત કૃતાર્થ બને. ભક્ત કૃતાર્થ ક્યારે બને? જ્યારે ભગવાનની કૃપા પ્રાપ્ત થાય ત્યારે. ભગવાનની કૃપા ક્યારે થાય? જ્યારે ભગવાન ખુશ થાય ત્યારે. ભગવાન ખુશ ત્યારે થાય જ્યારે ખુશી થવા માટે એને કશી જરૂર હોય ત્યારે. પણ ભગવાનને કઈ જરૂર હોય જ નહીં તો કશું મળે તો ખુશી ના થાય. ખુશી ના થાય તો પછી એનો પ્રસાદ, એની કૃપા ભક્તને પ્રાપ્ત ના થાય તો ભક્ત કૃતાર્થ કેવી રીતે બને ભાઈ? આવો પ્રશ્ન કરવામાં આવ્યો. એટલે પછી કહે છે, ત્રીજી પંક્તિમાં કહે છે, યદ્યદ જનો ભગવતે વિદધીત માનમ. યદ્યદ માનમ, બરોબર છે? યદ્યદ માનમ, બરોબર છે પ્રયોગ? જે માન, યમ માન જોયું ટીકામાં. માન શબ્દ કેવો છે? પુલ્લિંગ છે. યદ શબ્દ કેવો છે? નપુંસકલિંગ છે. આ યદ છે એ માનનું વિશેષણ છે, એ ન હોઈ શકે. માટે ભલે અહીંયા યદ કહેવામાં આવે પણ શું? યમ. તો યમ માનમ જનો ભગવતે વિદધીત. જે કે માન કહો કે જે કે વસ્તુ તો આ ભક્તજન છે એ જે કોઈ વસ્તુ ભગવાનને સમર્પિત કરે. તચ્ચાત્મને પ્રતિમુખસ્ય યથા મુખશ્રી. આપણે અર્પણ ભગવાનને કરીએ પણ મળે છે આપણને. બહુ કહેવાની વસ્તુ ખરી છે. તો આત્મને સ્વાર્થમેવ ભવતી. જે ભગવાનને અર્પણ કરીએ છીએ એ છેવટે આપણે જ પ્રાપ્ત થાય છે. નનુ અન્યસ્મૈકૃતમ સ્વાર્થમ કથમ ભવે. એટલે ભાઈ તે બીજાને આપ્યું એમાં તને શું મળે? અહીં તો કહે છે કે ભક્ત ભગવાનને જે કંઈ આપે એને જ પાછું મળે છે. એવું તો સાંભળ્યું નથી ભાઈ કે આપણે આપીએ પેલાને અને પછી પાછું મને મળે. એટલે મને આપ્યું કહેવાય એવું કેવું જ બને? એટલે દૃષ્ટાંત આપે છે પ્રહલાદજી અહીંયા આગળ. કેવી રીતે એકને આપ્યો તો બીજાને કેવી રીતે મળે એમ કહે છે. પ્રતિમુખસ્ય યથા મુખશ્રી. યથા મુખશ્રી. શ્રી એટલે સૌંદર્ય. તો એ મુખે કૃતા તિલક અલંકારાદિ શ્રી. હવે આપણે અરીસા સમક્ષ ઉભેલા છીએ અને આપણો ચહેરો છે એ ચહેરા પર આપણે અલંકાર કરીએ છીએ, તિલક કરીએ કે બીજે કે અલંકાર ધારણ કરીએ. ક્યાં આગળ? અરીસા સામે ઉભા રહીને. તો પ્રતિબિંબુખસ્ય દર્પણાદો પ્રતિબિંબિતસ્ય પ્રતિફલતી. આપોઆપ પેલા પ્રતિબિંબને મળી જાય. એટલે કર્યું અહીંયા આગળ અને મળે ત્યાં. બરોબર ને? તિલક અહીં કર્યું અને થયું ત્યાં. શોભા અહીં કરી મળી ત્યાં. તેવી રીતે આપે ભગવાનને અને મળે પોતાને. એટલે પણ એના કરતા આપણે સીધું હરિસાવ્રત કરીએ તો શું ખોટું ભાઈ? હરિસાવ્રત તિલક લગાવીએ ત્યાં કરીએ તો કે નહીં. ન તો સાક્ષાત તસ્યૈવ તત્ કર્તુમ શક્યતે. જો આપણે હરિસા પર આવતું તિલક વગેરે કરીએ તો એ શક્ય કેમ નથી? કારણ કે સાક્ષાત અલંકાર આદિ સમર્પણે. તો તમે એવું કરો ઉલટું વિચારો. આ જે હરીસો છે ને, હરીસો ઢંકાઈ જાય. હરીસા પર તમે અલંકારો મૂકો અને ચંદન તિલક વગેરે કરો, શું થાય? હરીસો ઢંકાઈ જાય. એટલે હરીસો પોતાને અર્પણ કરતો એને ઢાંકનારું બને. હરીસો મને અર્પણ કરતો એને પોતાને પ્રાપ્ત થાય. એવું છે. કોશકાર્યો આત્માનમ કર્મણા છાદ્ય મુખ્યથી. જેવી રીતે પેલો રેશમનો કીડો હોય એ પોતાની સુરક્ષા માટે આસપાસ કોથળું કરતો હોય અને એમ કરીને બંધાતો હોય, તેવી રીતે જ્યારે પોતાને આપવામાં આવે ત્યારે વસ્તુ
પોતાને બાંધનારી બને છે. જ્યારે ભગવાનને અર્પણ કરવામાં આવે ત્યારે એ વાસ્તવમાં પોતાના જીત માટે બને છે. તો જેવી રીતે ચહેરા પર જે અલંકાર કરવામાં આવે એ આપોઆપ જ પેલા પ્રતિબિંબને પ્રાપ્ત થઈ જાય. તેવી રીતે ભગવાનને જ અર્પણ કરવામાં આપોઆપ જ પેલા ભક્તને પ્રાપ્ત થઈ જાય. એને જોઈતું નથી, પ્રતિબિંબને કંઈ જરૂર નથી, અરીસાને જરૂર નથી. તેવી રીતે ભગવાનને કંઈ જરૂર નથી. એટલે આખો વાત એ શું થઈ જાય? જેવી રીતે પેલો પ્રતિઘોષ પડે ને, પડઘો પડે ને, તેવી રીતે પડઘો જ પડી જાય. ભક્ત ભગવાનને કે સમર્પણ કરે એટલે પડઘા રૂપે ભક્ત પાસે પાછું આવે. આ રીતે આ સુંદર સુંદર શ્લોકોમાં પ્રહલાદજી ભક્તિના, આ બધામાં ભક્તિનું નિરૂપણ છે. છેવટે આ બધા દ્વારા નિરૂપણ થઈ રહ્યું છે ભક્તિનું. ભલે કહેવાતું હોય કે હું આનો અધિકારી નથી, પેલો અધિકારી છે, પણ એ દ્વારા નિરૂપણ થાય છે ભક્તિનું. કઈ વસ્તુ ખરેખર મનુષ્યને મહાન બનાવે છે? ભગવાનની ભક્તિ. એ કેવી હોય એ વસ્તુની ચર્ચા અહીંયા પ્રહલાદજી કરી રહ્યા છે. આજે આપણે અહીંયા આગળ જ રોકાઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः. तेजो वायुमृदा यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.